દહેગામના ખેડૂતો અને પશુપાલકો એક આંદોલન ચલાવતા હતા. દૂધના ઓછા ભાવ અને ઉત્તમ ડેરીના ચેરમેન મોહન ભરવાડ અન્યાય કરી રહ્યા છે તેવા આક્ષેપો સાથે આ આંદોલન એક અઠવાડિયાથી પણ વધારે દિવસો સુધી ચાલ્યું. તબક્કાવાર આ આંદોલન ઉગ્ર થતું ગયું, જેમાં મોહન ભરવાડ વિરોધી નારા લગાવવા સાથે, મોહન ભરવાડની નનામી કાઢવા સાથે દૂધ ઢોળીને અનેક રીતે વિરોધ થયો. પણ અચાનક એવું તો શું થયું કે રાતોરાત આ આંદોલન સમેટાઈ ગયું. જય ખેડૂત સમાજ, ખેડૂત ભાઈઓ, હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ. દહેગામના એ પશુપાલકોનું આંદોલન અચાનક સમેટાઈ ગયું. તેના કારણે આક્ષેપો થયા કે દૂધનો વેપાર થવાના બદલે ખેડૂતોના આંદોલનનો તો વેપાર નથી થઈ ગયો ને. ખેડૂતો અને પશુપાલકોના આંદોલન મુદ્દે કુલડીમાં ગોળ તો નથી ભંગાઈ ગયો ને. અનેક સવાલો આ આંદોલનના પૂર્ણ વિરામ પર ઉઠી રહ્યા છે. સૌથી પહેલા તમે એ જોઈ લો કે આ ખેડૂતોની માગણી શું હતી, આ પશુપાલકો શું કહી રહ્યા હતા અને કયા મુદ્દે આંદોલન ચાલતું હતું. મહિના સુધી દૂધ આપણું લીધું તો આજે એવું કેવી પાવર હતો મોહનભાઈનો કે જે ભાજપ સરકાર એની સામે ઝૂકી ગઈ. આજે ઝૂકી ગઈ કહેવાય ને સરકાર એની સમક્ષ ઝૂકી ગઈ તો એવો કેવો એની જોડે પાવર છે. તો હવે આપણે મજબૂત થઈને ભાજપ સરકાર કે કોંગ્રેસ સરકારની કોઈ આપણો ટેકો લેવાની જરૂર નથી. પશુપાલકો ભેગા થઈને આપણા લડત લડવાની, બધા જ નેहरू ચોકડી ભેગા થઈશું આપણે અને આપણે ઉત્તમ ડેરીને તારું મારી દઈશું. પહેલો પ્રશ્ન આપણો બીજો પ્રશ્ન આપણો, મારી વાત સાંભળો. બીજો પ્રશ્ન છે, એક પણ દૂધની ગાડી અંદર જવી ના જોઈએ. આપણે પરમિશન લેવાની જરૂર નથી. હવે પરમિશનો લઈને કંટાળી જાય. મારી વાત સાંભળો, અત્યાર સુધી કેટલી પરમિશનો લીધી આપણે બધોએ? કાયદાકીય રીતે અમે અત્યાર સુધી ખેડૂતોએ માન રાખ્યું સરકારને. તો સરકારને શું માન રાખ્યું ખેડૂતોનું મને બતાવો. બરાબર. તો હવે આપણે અત્યારે હાલ પહેલા સાહેબને આપી દઈએ છે આવેદનપત્ર, તો કાલ સવારે અમે ગાડીઓ રોકીશું દૂધની. બરાબર. 10 વાગે આપણે અહીંયાથી બધા ભેગા થઈને 5000 પબ્લિક સીધા કલેક્ટર કચેરી જઈને આપણે દૂધ તોડીશું. અમારું દૂધ નથી લેવાનું, એ દૂધ કલેક્ટર ઓફિસે તોડીશું. જોયું ને, પૂર્વ ધારાસભ્ય હોય, લડત ચલાવનાર પશુપાલક હોય કે પછી ભાજપના હોદ્દેદારો, અમારી માગણીઓ સ્વીકારાઈ ગઈ, અમારી શરતો મંજૂર થઈ ગઈ, અમારું આમ થયું, અમારું તેમ થયું, પણ કઈ માગણીઓ સંતોષાઈ, કઈ શરતો મનાઈ અને ઉત્તમ ડેરી નહીં મધુર ડેરીનું શું થયું, આના મુદ્દે કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. હવે આ પશુપાલકોનું આંદોલન ચલવી રહેલા અને આ મિટિંગમાં હાજર નથી અને સમાધાન જેમને માન્ય નથી એવા ખેડૂતોની વાત પણ સાંભળી લઈએ. 12 દિવસથી ચાલતા સતત પશુપાલકોના જે પ્રશ્ન હતો, પશુપાલકોની જે માગણી અને લાગણી હતી એ પણ સાચી હતી. અને સંકલન સમિતિની આજે અમે મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને મળ્યા હતા. આ પ્રશ્નની ચર્ચા સંદર્ભે સરકારે એમની જે માગણી હતી અને લાગણી હતી, ભારતીય જનતા પાર્ટી એમની માગણી અને લાગણીને સ્વીકારી છે. ચેરમેન મોહનભાઈ સાથે પણ મિટિંગ થઈ છે અને એમના જે સંકલન સમિતિના જે એમના મુદ્દા હતા, જે એમની રજૂઆત હતી ને જે સાચી હતી, એ દહેગામ તાલુકાના પશુપાલકોને એમનો હક, લાગણી એમની ત્યાં સુધી પહોંચી છે. અને લેખિતની અંદર મોહનભાઈ ભરવાડ એમના જે કમિટીમાં નક્કી કરેલા જે વચનો હતા, જેના કારણે આ પ્રશ્ન 12 દિવસથી સતત અને કહી શકાય કે વર્ષોથી આ પ્રશ્નની ચર્ચા ચાલતી હતી, એનો સુખદ અંત આવ્યો છે. બીજી એ પણ વાત કરવી છે કે આ મુદ્દો એક પશુપાલકનો હતો. દહેગામ તાલુકાના પશુપાલકો જે એમની માગણી લઈને નીકળ્યા હતા, એ માગણીની અંદર જે
બીજી પાર્ટીના લોકો હતા એ એમના રાજકીય રોટલા શેકવા માટે ઘણા વ્યક્તિઓ તો એમાં એવા પણ હતા કે જે પશુપાલક ધારક પણ નહોતા, છતાં આને એક રાજકીય માહોલ અને એક રાજકીય ગરમાવો આપવા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર એમને તક મળે અને લાભ મળે એ માટે રાજકીય રંગ આપતા હતા. પણ ભારતીય જનતા પાર્ટીએ પશુપાલકોની સાથે છે, ખેડૂતોની સાથે છે, અને એમની લાગણી અને માંગણીને સાથે રહી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કમિટમેન્ટ વચન આપ્યું છે અને ખૂબ સુખદ અને સારી રીતે પશુપાલકોની માંગણી અને લાગણીનો અંત આવ્યો છે અને હવે આંદોલનને પશુપાલન સમિતિએ પૂર્ણ જાહેર કર્યું છે. દહેગામ પશુપાલકો દ્વારા જે આંદોલન ચાલી રહ્યું હતું ઘણા સમયથી, તેના અનુસંધાને ગુજરાત સરકારમાં રાજ્યના કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબની અધ્યક્ષતામાં પશુપાલન સમિતિના સભ્યો તથા અમારા ધારાસભ્ય શ્રી બલ્લાસિંહજી, પૂર્વ ધારાસભ્ય કામિનીબેન, જિલ્લાના અધ્યક્ષ અનિલભાઈ, જિલ્લાના મહામંત્રી કિરીટસિંહ તથા ભાજપ સંગઠન એપીએમસીના ચેરમેન સુમીરુભાઈ તમામ મળીને પશુપાલકોને ખભો મેળવીને તેમના જે પ્રશ્નો હતા તેનું વાચા આપવા માટે, તેના નિરાકરણ માટે જે ઉત્તમ ડેરીના ચેરમેન હતા મોહનભાઈને પણ બોલાવવામાં આવ્યા હતા. તમામ પ્રશ્નો લેખિત સાથે, બાહેધરી સાથે સરકારની આગેવાનીમાં તમામ પ્રશ્નોનું આજે નિરાકરણ કરવામાં આવ્યું છે. આ તમામ પ્રશ્નોને પશુપાલકો તથા દહેગામ ભારતીય જનતા પાર્ટી તમામનું સ્વાગત કરે છે. સાથે આગળનું જે એમનું આંદોલન હતું આજે મીડિયા સમક્ષ તેને પૂર્ણ જાહેર કરે છે. અમારા સંકલન સમિતિની મિટિંગમાં ચર્ચા થયા મુજબ અમે સંકલન સમિતિમાંથી પટેલ જતીન નરેશભાઈ, પ્રદ્યુમનસિંહ લાલભાઈ, મનહરભાઈ, યોગેશભાઈ, ભાનુસિંહ, મહેન્દ્રભાઈ એ બધા હતા અને અમને રજૂઆત કરવામાં આવી અને અમારા સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબે કે જે ત્યાં એમના રૂબરૂમાં મોહનભાઈને બોલાવેલ અને જે ચર્ચા કરી અને જે અમારા પ્રશ્નો હતા એના લેખિતમાં એમને બી જવાબદારીએ કીધું કે બોયદરી અને મધ્યસ્થી તરીકે જીતુભાઈએ કીધું કે આમાં કોઈ પણ તકલીફ પડે તો હું તમારી જોડે અડધી રાતે બેઠો છું એવું અમને ભાજપના સંગઠને કીધું અને સહકાર મંત્રી સાહેબે કીધું. એટલે અમે આટલાથી આંદોલનનું પૂર્ણ જાહેર કરીએ છીએ. દહેગામ પશુપાલન સંકલન સમિતિના સભ્ય ની મુલાકાત હતી મુખ્ય સહકાર મંત્રી સાથે. તેઓ જે પશુપાલનને દહેગામ તાલુકાનો જે પશુપાલનને લગતો જે મુદ્દો હતો દૂધનો, એના માટે ચર્ચાઓ થઈ. તેઓ દહેગામ તાલુકાનું ભાજપ સંગઠન, ધારાસભ્યશ્રી, પૂર્વ ધારાસભ્યશ્રી, એપીએમસીના ચેરમેન શ્રી, તાલુકા પ્રમુખ ભાજપના તાલુકા પ્રમુખ કેતનભાઈ, ત્યાં જિલ્લા પ્રમુખ અનિલભાઈ, મહામંત્રી કિરીટસિંહ, બધાની રૂબરૂમાં જીતુભાઈ વાઘાણી સાહેબના ત્યાં મિટિંગ થઈ. ત્યાં મોહનભાઈ ભરવાડને રૂબરૂ બોલાવવામાં આવ્યા અને પશુપાલકોના પ્રશ્નો વિશે પશુપાલકોએ જે પ્રશ્નો મૂક્યા એમના સાથે મોહનભાઈ બધા પ્રશ્નોમાં સંમત થઈ અને બધા પ્રશ્નોને મંજૂરી આપીને એમાં સાહેબશ્રીએ જાતે વાઘાણી સાહેબશ્રીએ મધ્યસ્થી કરીને પશુપાલકોના પ્રશ્નનો ઉકેલ લાવવાની બાંયધરી આપી. તો સાંભળ્યું ને, સૌથી મહત્વની માગણી હતી મોહન ભરવાડ નહીં ચાલે, અમારે ઉત્તમ ડેરી નહીં, ગાંધીનગરની મધુર ડેરી જ જોઈએ. મોહન ભરવાડ અને ઉત્તમ ડેરીનો વિરોધ અને મધુર ડેરીની જ માગણી. હવે અચાનક એવું તો શું થયું કે એક મિટિંગ મળે છે. ગુજરાતના કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં મિટિંગ મળે છે. એમાં દહેગામના ભાજપના આગેવાનો, પૂર્વ ધારાસભ્યો અને ખેડૂતોની સમિતિના કેટલાક સભ્યો ઉપસ્થિત રહે છે. મોહન ભરવાડ પણ આ મિટિંગમાં હોય છે. અહીંયા ઉત્તમ ડેરી નહીં, મધુર ડેરી સિવાયની જે તમામ શરતો છે તે ગ્રાહ્ય રાખી લેવામાં આવે છે. અને આ સમાધાન થયું તેમાં કેવી શરતો મુકાઈ અને કઈ શરતો માન્ય રહી, આવો જાણીએ. જે મિટિંગની અંદર તમામ પશુપાલકો અને સેક્રેટરીઓ અને ચેરમેનો પણ હાજર હતા, બરાબર, અને અમારા સંકલન સમિતિના 14 મેમ્બરો પણ હાજર હતા. એમની સાથે અમે બધાને મિટિંગ કરી અને જે અમારા ગયા હતા સભ્યો, જે એમની સાથે આજે જે જીતુભાઈ વાઘાણી સાહેબે જે સહકાર મંત્રી ત્યાં બોલાયા હતા અને એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે કે આજે અમારા દહેગામ તાલુકાનું સુખાકારી અમારું નિરાકરણ આવ્યું છે, પણ એક ગેરવ્યાજબી વાત છે, એ ખોટું કર્યું છે. અને જે અમારી સંમતિ અને અમારી જે માગણીઓ હતી એ માગણીઓ અમારી ક્યાંક દુભાઈ છે એમને બધાએ. બાકી અમે કોઈ એમની પડખે ગયા નથી અને જવાના પણ નથી જ્યાં સુધી અમારા પશુપાલકોની માંગણી જે ગાંધીનગર મધુરની અંદર નહીં સમાવેશ કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ જવા ત્યાં સંમત છે નહીં.
અને સરકારને અમે હજુય અમારી એક માંગણી છે કે જ્યાં સુધી સરકાર આ નિર્ણય નહીં લે અમારા મધુરમાં જવાનો, ત્યાં સુધી અમે આનાથી મોટું અમારું મજબૂત સંકલન તૈયાર થશે અને એની અંદર સંગઠન પણ બહુ મોટું થશે. અમારું જે સંકલન મંડળીના 19 સભ્ય હતા તેમાંથી અહીં 14 સભ્ય હાજર છે. 2-3 સભ્ય કોઈ પર્સનલ કારણે આવી નથી શક્યા અને 2 થી 3 સભ્ય જે સત્તાધીશ શાસક પક્ષ સાથે મિટિંગ કરેલ છે અને કોઈ કારણસર દબાણથી, પ્રલોભનથી કે અન્ય કોઈ કારણથી એમને આ સંકલન મંડળીની જે વગર પરમિશનથી, મંજૂરી વગર જે આ મીડિયા મારફતે જે વિડીયા રજૂ કર્યા છે એ વાહિયાત છે અને ખોટા છે. એટલે કોઈ પશુપાલકોને આની ભ્રમણામાં આવવાનું નથી. જે કોઈ 2 થી 3 આ સંકલન મંડળીના જે સભ્યો ગયા છે તે કોઈ લાલચથી ગયા છે અને જે 2 જવાથી બીજા બધા અમારી સાથે 50 જોડાણા છે. બરાબર, એ હું તમને દરેક પશુપાલકોને અહીં વિશ્વાસ આપું છું. અને હવે ભવિષ્યમાં 50 નહીં પણ જે દહેગામના 5 લાખ પશુપાલકો છે તેમાંથી 5 લાખ બીજા વધારાના પોતાના મિત્ર મંડળ લઈ આવીને વહાં આંદોલન અમારે કરવાનું છે. તેની રજૂઆત અમે ટૂંક સમયમાં કરવાના છીએ. અને હવે અમે શાસક પક્ષને કહેવા માંગીએ છીએ કે હવે તમારી દાદાગીરી વધારે સમય દહેગામ તાલુકાના પશુપાલકો પાસે ચાલવાની નથી. બરાબર, અને જે મિટિંગ અમારા જે મિત્રને ખોટી રીતે સાથે લઈ ગયા હતા અને બળજબરીપૂર્વક એને કહેવામાં આવ્યું કે તમારે અહીં નિવેદન દેવું પડશે, પણ અમારા એક મિત્ર છે, સંકલન મંડળીના સભ્ય છે, તેને એ નિવેદન આપ્યું નથી અને તેને ચોખ્ખટ ત્યાં મિટિંગમાં કરેલી છે. જ્યાં સુધી મારા 19 સંકલન મંડળીના સભ્ય હાજર નહીં રહે ત્યાં સુધી કોઈ પણ જાતનો ઠરાવ પાસ કરવાનો નથી. અને હા, હું મારા પશુપાલકો, દહેગામના પશુપાલકોને એક વિશ્વાસ આપું છું કે આપણે આ મહા આંદોલન આગળ વધારવાનું છે. બરોબર, અને આપણે જીત થશે. અને આપણો એક જ નારો રહે, વાદ નહીં અને વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં. જય જવાન, જય કિસાન. તો એક સમયે સાથે મળી અને ખેડૂતો માટે આંદોલન ચલાવતા હતા. એવું લાગતું હતું કે દહેગામના પશુપાલકોને આ આંદોલનથી ખૂબ મોટો ફાયદો થશે અને એમની જે મધુર ડેરી સાથે ભળવાની માંગણી છે એ પરિપૂર્ણ થશે. પણ આંદોલનને 2 ભાગમાં વહેંચીને જાણકારોની વાત માનીએ તો પશુપાલકોમાંથી ભારતીય જનતા પાર્ટીના સમર્થક અને એ સિવાય કોંગ્રેસ અને આપના સમર્થક એમ પશુપાલકોના આંદોલનને 2 ભાગમાં વહેંચીને આંદોલનનો ઘડો લાડવો થઈ ગયો અથવા આંદોલનના નામે કુલડીમાં ગોળ ભંગાઈ ગયો એવું કહીએ તો પણ ખોટું નહીં ગણાય. રાજકારણ થયું અને હવે જે પણ પરિણામો આવે, નુકસાન ખેડૂતોનું થયું છે, નુકસાન પશુપાલકોનું થયું છે, તે વાત ચોક્કસ છે. જય જવાન, જય કિસાન.